નમસ્કાર દર્શક મિત્રો, આજના સમયમાં એવું કહેવાય છે કે એવું કોઈ પણ કામ નથી કે જે સ્ત્રીઓ ન કરી શકે. એ ઘરમાં રસોઈ કરવાથી માંડીને એરોપ્લેન ચલાવવા સુધીના તમામ કાર્યો કરી શકે છે અને આ બધું જ એ પહેલાં પણ કરી શકતા હતા, પણ કદાચ એમની પાસે તકો ઓછી હતી. તો મહિલા સશક્તિકરણની મેઇન જે જવાબદારી છે એ જ છે કે આવી અંદર પૂરાયેલી ઈચ્છાઓને દબાવી રાખનારી જે મહિલાઓ છે એ બહાર આવે. અને આવા એક મહિલા આપણી જ આસપાસમાં છે કે જેઓએ પોતાના જીવનમાં એટલા સુંદર કાર્યો કર્યા છે કે જે પોતાની જિંદગીને જીવીને બીજા લોકોને પણ પ્રેરણા આપે છે. આજના દૂરદર્શનના આ ખાસ કાર્યક્રમમાં આપણે એક એવા સશક્ત નારીને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાના જીવનથી જ સંદેશ આપ્યો છે. હું આજે સ્વાગત કરું છું ડૉક્ટર જયશ્રી રાણપરાનું. મેડમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મેડમ, આપની પાસેથી ઘણું બધું જાણવું છે, સાંભળવું છે અને શરૂઆત આપણે કરીએ તમારા બાળપણથી કે તમારું બાળપણ ક્યાં વીત્યું, પરિવારમાં કોણ હતું, તમે ક્યાં મોટા થયા? મારું બાળપણ અને મારો જન્મ છે રાજકોટમાં જ થયેલો છે અને મારા નાનીમાં અને મારા મધરની સાથે મારો ઉછેર છે એ થયેલો છે અને ટોટલી પ્રભાવ છે એ બંને જ સશક્ત સ્ત્રીઓનો છે એ મારી ઉપર રહેલો છે. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે હું એ સમયની અંદર કદાચ સિંગલ પેરેન્ટ શબ્દ છે એ જ્યારે સમાજમાં પ્રચલિત નહોતો થયો એ સમયે હું એક સિંગલ પેરેન્ટના છત્રછાયા હેઠળ ઉછરી અને મોટી થયેલી છું. એટલે મારું બોર્ન એન્ડ બ્રોટઅપ છે એ રાજકોટ શહેર જ રહેલું છે. અને આપે અભ્યાસ શું કર્યો છે? કારકિર્દી આ સ્તરે પહોંચીએ પહેલાં આપે શું કર્યું છે અભ્યાસમાં? મેં મારું BSc વિથ હોમ સાયન્સ કરેલું છે, જેમાં મારો મુખ્ય વિષય છે એ હોમ મેનેજમેન્ટ હતો. ત્યાર પછી મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મારું જનરલ હોમ સાયન્સની અંદર MSc છે પૂરું કરેલું છે અને વચ્ચે એક સારો સમય હતો કે જ્યારે મેં મારું જર્નાલિઝમ છે બેચલર્સમાં પૂરું કર્યું અને છેલ્લે મેં મારી PhDની ડિગ્રી છે મેળવી છે અને એ પણ મારી હોમ સાયન્સની અંદર મેળવેલી છે. હોમ સાયન્સ બહુ સુંદર આ ટર્મ છે જેમાં હોમ પણ આવે છે અને સાયન્સ પણ આવે છે. તો આ હોમ સાયન્સ પસંદ કરવાનું કોઈ ખાસ કારણ? હું જે સમયમાં મારી કારકિર્દીનું ઘડતર કરી રહી હતી ત્યારે બહુ ઓછા ચોઈસ હતી. બહુ હોશિયાર હોય તો એ ડૉક્ટર કે એન્જિનિયર બને, એટલે ક્યાંક તો મને એવું હતું કે હું ડૉક્ટર બનું, પણ મને બહુ મેથ્સ ના ગમતું. બીજી જે ચોઈસ હતી એની અંદર આર્ટ્સ, કોમર્સ અને હોમ સાયન્સ હતું અને મને લાગ્યું કે કદાચ હોમ સાયન્સ છે એ ફિલ્ડ એવું છે કે જેમાં મને રસ પડ્યો અને મને લાગ્યું કે ના, આ છે એ મને મજા પડે એવો વિષય છે અને પરિણામે મેં મારું કારકિર્દી છે એ હોમ સાયન્સની અંદર છે એ ઘડી. હોમ મેનેજમેન્ટ કહ્યું, શું આપ અમારા દર્શક મિત્રો સાથે એ વાત શેર કરી શકો કે હોમ મેનેજમેન્ટમાં એકચ્યુઅલી હોય છે શું? એમાં તમે શું અભ્યાસ કર્યો છે અને કરવાનું શું હોય હોમ મેનેજમેન્ટમાં? એકચ્યુઅલી હોમ સાયન્સ છે એ બહુ વિશાળ ફલક પર વિસ્તરેલો એક અભ્યાસક્રમ છે. એની અંદર મુખ્ય વિષય તરીકે ફૂડ એન્ડ ન્યુટ્રિશન હોય છે, એક્સટેન્શન એજ્યુકેશન હોય છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ હોય છે, ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ હોય છે અને મારો જે મુખ્ય વિષય છે હોમ મેનેજમેન્ટ એ હોય છે. દરેક જે વિષયો મેં કીધા એ દરેકની પોતાની સુંદરતા છે, દરેકનું પોતાનું નોલેજનું એક લેવલ છે. દરેકની અંદર વિદ્યાર્થીની જો પોતાના રસ પ્રમાણે આગળ વધે છે તો કારકિર્દીનું ઘડતર થાય છે. મેં હોમ મેનેજમેન્ટ પસંદ કર્યું એનું મુખ્ય કારણ એ છે કે એ સમયે જે વિષયો ભણાવવામાં આવતા હતા અને આજે પણ હોમ મેનેજમેન્ટની અંદર જે વિષયો ભણાવવામાં આવે છે એની અંદર મને લાગે છે કે સ્ત્રીને ઘરથી શરૂ કરીને, જેમ આપે શરૂઆતમાં કીધું કે આકાશમાં ઉડવા સુધીની જે તક છે એ મને હોમ મેનેજમેન્ટ વિષયમાં છે એ ત્યારે પણ દેખાણી અને આજે પણ મને લાગે છે કે વિશાળ ફલક પર એ ચાન્સ આપે છે એક વિદ્યાર્થીનીને કે એ આગળ વધી શકે. અને વિષયોની વાત કરીએ ખાસ કરીને હોમ મેનેજમેન્ટની અંદર તો ફેમિલી ફાઇનાન્સ મેનેજમેન્ટ એક વિષય આવે છે, વિમેન એમ્પાવરમેન્ટ એક વિષય આવે છે, નો યોર સેલ્ફ એન્ડ પ્રોટેક્ટ યોર સેલ્ફ એક વિષય આવે છે, ઇન્ટિરિયર ડેકોરેશન છે એ વિષય આવે છે, ઉદ્યોગ સાહસિકતા છે એ વિષય આવે છે, આર્ટ એન્ડ ફર્નિશિંગ આવો વિષય આવે છે, તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ જેવો વિષય આવે છે. તો તમે વિષયોના નામ સાંભળશો તો પણ તમને ખ્યાલ આવશે કે સારી હાઉસવાઈફ બનવું છે તો ફાઇનાન્સ મેનેજમેન્ટ, હોમ મેનેજમેન્ટ વિષય બી એક આવે છે, તો સારી રીતે ઘરનું સંચાલન કરવું છે
અથવા તો તમારે ઉદ્યોગ સાહસિક બનવું છે, તમારે તમારું ખુદનું કરવું છે, તમારે એક સારી ટીચર બનવું છે, તો દરેક સ્કોપ છે એ હોમ મેનેજમેન્ટ વિષય છે એ ઉપલબ્ધ કરાવે છે. અને એટલા માટે મને હોમ મેનેજમેન્ટમાં મારી કારકિર્દી ઘડવાનું ગમ્યું. તમે સાચી વાત કરી કે જેમને ઘરને વ્યવસ્થિત રાખવું છે અને જેને ઉદ્યોગ સાહસિકતા જોઈએ છે, બંનેને આ પ્રકારનું જ્ઞાન ઉપયોગી થાય. મને એ વાત કરવી ગમશે મેડમ કે ધીમે ધીમે હવે લોકોમાં એ જાગૃતિ આવી છે કે હાઉસવાઈફના બદલે હાઉસ હોમ મેકર બોલે છે કે જે ઘરને બનાવે છે. તો આપણે વાત કરીએ એવી ગૃહિણીઓની કે કદાચ કોઈ કારણોસર એ ઘરની બહાર નીકળી અને વ્યવસાય ન કરી શકે, તો એ લોકો કદાચ એ લઘુકતા ગ્રંથિમાં રહેતા હોય અથવા તો આજુબાજુના લોકો એવું એમના વિશે માનતા હોય કે આ તો એક સામાન્ય ગૃહિણી છે. પણ જો આપના માધ્યમથી અમારા દર્શક મિત્રો સુધી એ વાત પહોંચે કે હોમ મેકિંગ એ પણ એક ખૂબ જ ચેલેન્જિંગ કામ છે અને એને સરળતાથી નિભાવવાવાળી સ્ત્રીઓ પણ એટલી જ સફળ હોઈ શકે, તો કદાચ અમારા દર્શક મિત્રોને પણ આનંદ થશે. હું બહુ દ્રઢપણે એવું માનું છું કે જો દુનિયાની સૌથી મુશ્કેલ કારકિર્દી જો કોઈ હોય ને તો એ હોમ મેકરની છે. કારણ કે આજે હું અને તમે અહીંયા આવીને જે કંઈ પણ વાતો લોકો સાથે શેર કરી રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક આપણી મમ્મીઓની એક સારી હોમ મેકરની ભૂમિકા છે, જવાબદાર છે. એટલે દુનિયાનો કોઈ પણ સફળ માણસની સફળતામાં જો કોઈ એક સ્ત્રીનો હાથ હોય તો એ એની માં છે. એટલે મારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટ જો કોઈ વ્યવસાય છે, કોઈ કારકિર્દી છે, તો એ ગૃહિણીની અથવા તો હોમ મેકરની કહેવાય. મોટે ભાગે આપણે જે તમે વાત કરી કે એમને એવું લાગે છે કે હું કાંઈ નથી કરતી, અથવા એ નિરાશ થાય છે, એ હતાશ થાય છે, અથવા ઘણી વખત કેટલીક વર્કિંગ વુમેનને જોઈને એને એવું લાગે છે કે આ તો જો કેવું સરસ જિંદગી જીવે છે અને મારે કેવું. પણ હકીકત એ છે કે ક્યાંક ને ક્યાંક વર્કિંગ વુમનના દિલની અંદર પણ એક સારી હાઉસવાઈફ બનવાનું સ્વપ્ન છે એ હોય જ છે. અને સાચો સંતોષ તમને કોઈ એવોર્ડ મળે છે એનાથી નહીં, પણ સાચો સંતોષ જ્યારે તમારું બાળક તમારા ગળે વળગે છે કે એનું કંઈ ભાવતું બનાવ્યું છે અને એ કહે છે હા મમ્મી બહુ મસ્ત છે, અથવા વડીલો છે એ તમારાથી ખુશ છે, તો સાચો સંતોષ એકચ્યુઅલી એમાં રહેલો છે. અને સાચું કહું તો જો તમે સારી રીતે ઘર નથી સંભાળી શકતા તો કદાચ મારી દ્રષ્ટિએ એ સશક્ત મહિલા નથી. એટલે હું પણ વર્કિંગ વુમન છું, પણ મને હંમેશા એવું લાગે છે કે મારે જો કંઈ બેસ્ટ આપવાનું છે તો હું મારા ઘરમાં આપું. મારે જો સંતોષનો ઓટકાર ખાવો છે તો મને સ્માઇલ સાથે મારા બાળકો એમ કે વાહ મમ્મી મજા આવી ગઈ. તો હું એવું બિલકુલ નથી માનતી કે કોઈ હાઉસવાઈફ કે કોઈ હોમ મેકર છે એણે પોતાની જે એની ભૂમિકા છે, જેનો રોલ છે, એને બિલકુલ નીચો આંકવાની જરૂર જ નથી. કારણ કે સમગ્ર વિશ્વની સફળતાના પાયામાં છે એ આ હોમ મેકર રહેલી છે. મેડમ ખરેખર તમે ખૂબ સરસ વાત કરી અને હું માનું છું કે અમારા દર્શક મિત્રો પણ જ્યારે આ વાતને સાંભળશે તો એમાંથી બહુ બધા લોકો સહમત થશે કે આ સમાજના પાયામાં જો રહેલી હોય તો એ છે સ્ત્રી કે જે આ ઘરને સંભાળે છે. તો મેડમ આપે જે પીએચડી કર્યું છે એ પણ હોમ મેનેજમેન્ટના રિલેટેડ કોઈ વિષયમાં કર્યું છે? જી, મારું જે પીએચડીનું કામ છે એ પણ વુમન એમ્પાવરમેન્ટ અથવા તો વિમેન રાઇટ્સના રેફરન્સમાં જ છે એ કરેલું છે. અને એ છે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે જાતીય સતામણી થાય છે એની અંદર શિક્ષિકાઓ અને વિદ્યાર્થીનીઓ એની જાગૃતતા તપાસવા માટેનો વિષય પર મેં મારું પીએચડી છે કરેલું હતું. જાતીય સતામણી આજના સમયમાં એ સળગતો પ્રશ્ન છે. રોજ સવારે તમને ક્યાંય ને કાંઈ કોઈને કોઈ માધ્યમથી તમને એ સમાચાર મળે છે કે ક્યાંય કોઈ વ્યક્તિની સાથે આ પ્રકારનું કાર્ય થયું છે. તો આ વિષય પસંદ કરવાનું કારણ શું છે? ન્યૂઝપેપર. કારણ કે બહુ નાનપણથી મને સવારમાં આંખ ખુલે એટલે મને છાપું વાંચવા માટે જોઈએ. આ આદત છે મને મારા મધરે પાડેલી. અને એ આદતને કારણે રોજ દિવસે દિવસે જોતી જાઉં તો ખ્યાલ આવે કે જાતીય સતામણીની ઘટનાઓ છે એ ની સંખ્યા વધતી જાય છે. નાની નાની ઉંમરની દીકરીઓ સાથે જાતીય સતામણીની ઘટના બની હોય, જાણીતા પુરુષો દ્વારા થઈ હોય, અજાણ્યા પુરુષો દ્વારા થઈ હોય, જેની સાથે કંઈક સંબંધ છે, જેના ખોળામાં બેસીને રમવાની ઉંમર છે એવા પુરુષો દ્વારા અને એવી ઉંમરમાં છોકરીઓ સાથે જાતીય સતામણી થઈ હોય. તો આમ હૃદય છે ને એ હચમચી જતું હતું કે કેમ આવું અને આમાં શું કરી શકાય. સો બસ આ એક મોટું માધ્યમ હતું ન્યૂઝપેપર, અને એના આધારે
ધીરે ધીરે દ્રઢ થઈ કે ના, જો પીએચડી કરવું છે અને કરવાનું થશે અને કરવા મળશે તો હું આ વિષય પર કરીશ. આમ જોઈએ મેડમ તો કોઈ પણ રિસર્ચ છે એનું મેઇન ધ્યેય જો આપણે કહીએ તો એ જ હોય કે સમાજમાં એનું કંઈક પ્રદાન થાય. આ જે રિસર્ચ આપણે કરીએ છીએ, કોઈ માહિતી મેળવીએ છીએ તો એનાથી લોકોને ફાયદો થાય. તો આપે ખાસ કરીને આ જે પ્રકારનું રિસર્ચ કર્યું છે એનાથી શું ફાયદો થશે અથવા તો લોકોમાં કેવા પ્રકારની જાગૃતિ આવશે? એકચ્યુઅલી જાગૃતિની વાત કરીએ ને તો જ્યારે મારી ક્વેશ્ચનર ભરવા માટે હું વિદ્યાર્થીનીઓને આપતી અથવા તો શિક્ષિકાઓને આપતી, તો એ ક્વેશ્ચનર જ્યારે લોકો ભરીને મને પાછી આપે ને ત્યારે જ એમના જે ફીડબેક હતું એ આ હતું કે તમારી ક્વેશ્ચનર ભરી તો અમને ખબર પડી ગઈ કે કોને જાતીય સતામણી કહેવાય, શું પ્રિકોશન રાખવા જોઈએ, જો કંઈ ઘટના ઘટે છે તો ક્યાં ફરિયાદ કરી શકીએ, કેવી રીતે અવાજ ઉઠાવવો જોઈએ. તો આ છે એનું આઉટકમ છે એ તો ત્યારે જ મને મળવાનું શરૂ થયું. વધારે ફાયદો ક્યારે થયો કે જ્યારે એ જ શાળા અને કોલેજ જ્યાં મેં મારી ક્વેશ્ચનર ભરાવી એ લોકોએ જ મને પછી એક પરમેનન્ટ ઇન્વિટેશન આપી દીધું કે દર વર્ષે તમારે આવી અને અમારી વિદ્યાર્થીનીઓ અને આ વિષય પર વ્યાખ્યાન આપવાનું છે. તો આ એનું આઉટકમ છે. અને એ લેક્ચર લીધા પછી જે એ લોકોના મોઢા પર જે ખુશી છે, જે સંતોષ છે, અથવા એમની સાથે પ્રશ્નોત્તરી થાય અને એમને મૂંઝવતા પ્રશ્નોના જ્યારે હું જવાબ આપું અને જ્યારે એ પાછી બેસે છે અને ત્યારે એના મોઢા પર જે સંતોષ છે એ મારી પીએચડીની ડિગ્રી કરતાં અનેક ગણો વધારે છે. સો એનું આઉટકમ છે એ આ હતું. બરાબર. તો મેડમ આ પીએચડી ખૂબ લાંબી એક પ્રોસેસ છે, એમાં વર્ષો લાગી જાય છે અને તથ્યોને તપાસવા પડે છે. તો શું આ જર્ની દરમિયાન તમે જ્યારે આ પીએચડીનું કામ કરતા હતા ત્યારની કોઈ એવી ઘટના, કોઈ એવું ઇન્સિડન્ટ જે તમને યાદ હોય કે જેણે તમને પોતાને પ્રભાવમાં લાવી દીધા, પોઝિટિવ કે નેગેટિવ રીતે? એકચ્યુઅલી પીએચડી પહેલાંથી જ ઘણી બધી ઘટનાઓ છે ન્યૂઝપેપર સિવાયની પણ કે જે મને આ ટોપિક પર પ્રભાવિત કરતી હતી. રહી વાત મારા પીએચડીની, તો મારી થીસીસની અંદર એક આખો નવું ચેપ્ટર છે જે મેં એમાં એડ કરેલું છે કે જે છે ઓફ ધ રેકોર્ડ, કે જેની અંદર મારા પીએચડી દરમિયાન કોઈને કોઈ સ્ત્રી, ચાહે વિદ્યાર્થીની હોય ચાહે શિક્ષિકા હોય, એમણે પોતાની સાથે ઘટેલી ઘટનાઓની વાતો જે કરી છે મેં એનો સમાવેશ કર્યો છે. અને મેડમ એક બીજી મહત્વની વસ્તુ કે જાતીય સતામણીની ઘટના નાની હોય મોટી હોય, પીડા એક સમાન આપે છે. બરાબર છે? એમાં પીડાની તીવ્રતા વધતી કે ઘટતી નથી. એટલે કોઈ એક ઇન્સિડન્ટની વાત છે એ હું કદાચ ના કરી શકું, પણ અનેક ઇન્સિડન્ટ એવા હતા કે જ્યાં તમને રાતના કદાચ થોડી વખત માટે ઊંઘ ઉડી જાય, અથવા તો બે દીકરીઓની મમ્મી છું હું, તો ઘણી બધી વખત એ જગ્યાએ હું મારી દીકરીને વિઝ્યુલાઇઝ કરતી કે મારી દીકરી સાથે જો આવું થાય અથવા મારી સાથે આવું કંઈ થાય તો અમે કેવી રીતે જીવી શકીએ, અમે કેવી રીતે સર્વાઈવ થઈ શકીએ, અમને કેટલી પીડા થાય. તો આવી અનેક ઘટનાઓ છે અને ત્યારે હું આ માનસિક પ્રક્રિયામાંથી પસાર થઈ છું જે પીડાદાયક પણ હતી. તો ઘણીવાર એવું થતું હોય મેડમ કે અવેરનેસ ન હોવાને લીધે અથવા તો કોઈ ડરને લીધે પીડિતાને ખબર જ નથી કે કોની સાથે વાત કરવી કે ક્યાં જઈને આ વાતને રજૂ કરવી. તો તમારા આ રિસર્ચ દરમિયાન આપનું શું નિષ્કર્ષ આવે છે? શું કરવું જોઈએ સ્ત્રીઓએ જો એમને આવા પ્રકારના કોઈ પ્રશ્નો નડતા હોય તો? એના માટે હું એવું કહીશ કે શરૂઆત ઘરથી કરવી જોઈએ. એટલે હવે એ ટાઈમ છે કે જ્યાં પેરેન્ટ્સ અને પોતાના બાળકો વચ્ચે બહુ મિત્રતા ભરેલા સંબંધ છે હોવા જોઈએ. બીજી જે વાત કહેવા માંગી છે એ છે કે કેટલુંક પાયાનું શિક્ષણ, ખાસ કરીને પોતાના જાતના સંદર્ભમાં, ટીનેજર છોકરીઓ, ટીનેજર નહીં, હું તો કદાચ એનાથી પણ નાની ઉંમરની દીકરીઓ કે જ્યાંથી એને પોતાની જાત માટે પ્રશ્નો ઊભા થાય છે, પોતાના શરીરમાં જે કંઈ ફેરફારો થઈ રહ્યા છે એને લીધે જે પ્રશ્નો થાય છે, એના સંતોષજનક જવાબ છે એ ઘરથી આપવાની શરૂઆત કરવી. એ છે એ એના પાયામાં છે. આપણે શું છે, ભારતીય સમાજની અંદર બહુ બધી મર્યાદાઓ છે, સંસ્કાર આપણને નડતા હોય છે. પણ હું એવું કહું છું કે આજે આપણે ટીવીમાં ઘણી બધી વખત આખા ફેમિલી સાથે કેટલાક પ્રોગ્રામો જોતા હોઈએ છીએ જે ખરેખર જો સંસ્કાર અને મર્યાદાની વાત કરીએ છીએ તો એ તો સાથે બેસીને ના જોવા જોઈએ. તો જો એ આપણે જોઈ શકીએ એટલા મોડર્ન થયા હોય તો આપણા બાળકને એના શરીર વિશેનું બેઝિક જ્ઞાન છે એ આપણે શું કામ ન સમજાવી શકીએ ઘરના લેવલથી જ? બરાબર? આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુની જે વાત કરીએ કે બાળકને એક ભરોસો આપો કે તારી સાથે કંઈક ખરાબ થાય છે અથવા તારાથી કંઈક ખરાબ થાય છે કે તારાથી કંઈ ભૂલ થાય છે
તો એ ભૂલ છે એ માફીને પાત્ર જ હશે, એને આપણે સુધારી શકશું, એ તકલીફમાંથી એ ભૂલમાંથી આપણે બહાર આવી જશું અને હંમેશા અમે તમારી સાથે છીએ. આ વાત ફક્ત જાતીય સતામણીના સંદર્ભમાં જ નહીં હું કહેવા માંગુ, પણ જ્યારે દીકરીને સાસરે મોકલીએ છીએ ત્યારે પણ દરેક મા બાપે આ ધરપત દેવાની જરૂર છે અને તો જ કદાચ જે દીકરીઓના અપમૃત્યુ થાય છે એ અપમૃત્યુ છે એ આપણે અટકાવી શકશું. રાઈટ? એટલે મા બાપે નાનપણથી શરૂ કરીને જ્યાં સુધી એ આ દુનિયામાં છે ત્યાં સુધી સતત બાળકને એક ધરપત દેવી જરૂરી છે કે કાંઈ પણ થશે અમે તારા માટે છીએ. કદાચ આ એ સાચો સમય છે. ખૂબ સાચી વાત કરી કે જે એમને ઘરમાંથી હૂંફ મળશે, ધરપત મળશે, એ કદાચ એમને બહાર કોઈ નહીં આપી શકે. અને હવે તો મેડમ કાયદા પણ એવા થઈ ગયા છે કે જેના માટે થઈને સ્ત્રીઓ કદાચ આવી કોઈ ફરિયાદ કરે તો ચોક્કસ પગલાં લેવાય. આપના માધ્યમથી જો આપ અમારા દર્શક મિત્રોને જણાવી શકો તો કે કાયદાકીય રીતે પણ અથવા તો પોલીસ ફરિયાદ કરવી છે તો એ લોકો કઈ રીતે આગળ વધી શકે છે આ કેસમાં? જી, સામાન્ય સંજોગોમાં જાતીય સતામણી ન થાય એના પ્રયત્ન કરો. બરાબર છે? એટલે અત્યારનું યુથ છે એને ક્યાંય બહાર જતું હોય ને પેરેન્ટ્સ પૂછે કે ક્યાં જાસ બેટા, તો જનરલી આપણને જવાબ દેવો નથી ગમતો. અથવા પેરેન્ટ્સ ફોન કરીને પૂછે કે તમે ક્યાં છો, તો એમને તરત લાગે છે કે તમે મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરો છો, તમે મને પ્રાઇવસી નથી આપતા, તમને મારી પર ભરોસો નથી. તો એવું ના હોવું જોઈએ. એટલે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે પહેલી વસ્તુ હું આ યુથને પણ કહેવા માગીશ, જેમ આગળ મેં કીધું કે પેરેન્ટ્સે એક ફ્રેન્ડલી સંબંધો ડેવલપ કરવાના છે, પણ હું યુથને બી કહેવા માગીશ કે તમારી લાઈફના બેસ્ટ ફ્રેન્ડ જો કોઈ છે અથવા તો ભરોસાપાત્ર વ્યક્તિઓ કોઈ છે તો એ તમારા પેરેન્ટ્સ છે. એટલે પહેલી વસ્તુ એ છે કે બંને તરફથી આ સંબંધો છે એનો વિકાસ છે થવો જોઈએ. માનો કે કોઈ નાની મોટી ઘટના ઘટે છે તો બીજું જે વસ્તુ મારે સમજાવવાની થાય એ થાય છે કે નાનપણથી આપણે આપણા બાળકોનો ઉછેર, ખાસ કરીને દીકરીઓનો ઉછેર એવી રીતે કરીએ છીએ કે આપણે એને એવું કહીએ છીએ કે નાની મોટી વસ્તુઓમાં જતું કરતા શીખ. જાતીય સતામણીના રેફરન્સમાં બાળકીઓને શીખવાડો કે નાનું મોટું પણ કાંઈ તમારી સાથે થાય છે જે તમને અજુગતું લાગે છે, જે તમને નથી ગમતું, જે તમને એબનોર્મલ લાગે છે, તો એ તરત જ ઘરની અંદર મમ્મીને કહો. તો શરૂઆત ઘરના સપોર્ટથી થશે. બરાબર? કોઈ પણ પ્રકારની જાતીય સતામણીની ઘટના બને, ચાહે બાળકી નાની છે, ચાહે સ્ત્રી મોટી છે, પરિણીત છે, અપરિણીત છે, પ્રોફેશનલ લેવલ પર બને છે, જાણીતાઓ દ્વારા બને છે, અજાણ્યાઓ દ્વારા બને છે, સૌથી પહેલી જો વાત કોઈને કરવાની છે તો એ ઘરના છે. ત્યાંથી આગળ વધી અને જો કાયદાકીય રીતે પગલાં લેવા માગીએ છીએ તો જો એ શૈક્ષણિક સંસ્થા અથવા તો કાર્યસ્થળ પર થયેલી જાતીય સતામણી છે તો દરેક શૈક્ષણિક સંસ્થા અને દરેક કાર્યસ્થળ પર સુપ્રીમ કોર્ટે જે જાતીય સતામણી એક્ટ 2013 બનાવેલો છે એના અંતર્ગત એક ICC એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી અથવા તો આંતરિક ફરિયાદ સમિતિ હશે. તો ત્યાં સૌથી પહેલી ફરિયાદ છે એ કરવી જોઈએ. તમારી સાથે જે જાતીય સતામણીની ઘટના ઘટી છે એના 90 દિવસની અંદર, અથવા તો જો એ સિક્વન્સમાં છે, મતલબ એક કરતાં વધારે વખત જાતીય સતામણી થઈ છે તો જાતીય સતામણીની છેલ્લી ઘટના જે બની છે એના 90 દિવસની અંદર છે એ ફરિયાદ કરવાની થાય. બરાબર છે? અને એ પ્રોસિજર છે એ આગળ છે એ ચાલશે. બીજી રીતે તમારે કરવું છે, મહિલા પોલીસ સ્ટેશન છે, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. 181 છે, 181માં ફરિયાદ કરો. જો આગળ તમને લાગે છે કે હજી તમે વધારે સ્ટ્રોંગ પગલાં લેવા માગો છો તો તમારા વકીલની સલાહ લઈ અને તમે આગળ વધો. પણ દરેક કાયદાકીય પગલાંમાં સૌથી વધારે સપોર્ટની જરૂર પડશે એ ફેમિલી સપોર્ટની પડશે. એટલે સૌથી પહેલું એ છે કે ફેમિલીને જાણ કરો અને પછી આગળ વધો. અને ચોક્કસપણે આપણે વાત કરીએ એમ કે કાયદાકીયની સાથે સાથે જો સૌથી વધારે કોઈ સપોર્ટ આપી શકે તો એ છે પરિવાર. ઘણીવાર મને એવું લાગે છે મેડમ કે આ પ્રકારની સ્ત્રીઓ જેમની સાથે આ ઘટના બની છે એ શરમને લીધે, ડરને લીધે, બદનામીના ડરથી કદાચ આગળ આવતા ડરતા હોય છે. સમાજમાં આપણે આંકડાઓ જે વાંચીએ છીએ એ તો માત્ર અમુક પ્રકારના જ છે, પણ આપણને સૌને ખ્યાલ છે કે આનાથી ઘણા બધા વધારે પ્રકારના લોકો સાથે આવું થઈ રહ્યું છે. તો સમાજનો ડર રાખ્યા વિના, કદાચ કોઈ બદનામીના ડર રાખ્યા વિના લોકો બહાર આવે અને વાત એટલા માટે કરવાની છે કે જેમણે ખોટું કર્યું છે એમને સજા મળે અને બીજી વખતે કરતા ડરે. તો એના માટે તમે અમારા દર્શકોને શું સલાહ આપશો, ખાસ કરીને એવી મહિલાઓને કે જે આ સમાજનો ડર રાખે છે? જો એક વખત ડરશો ને તો સામેવાળા માણસની હિંમત છે એ વધશે.
આજે એણે કદાચ તમને આંગળી અડાડી છે, કાલે એ તમારો પોચો પકડશે અને ધીરે ધીરે આગળ વધશે અને એ વારંવાર થશે. બીજું, જાતીય સતામણી એ બહુ લિમિટેડ પર્યુમાં નથી. શારીરિક સ્પર્શથી શરૂ કરીને બળાત્કાર, વારંવાર બળાત્કાર, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને તમને હેરાન કરવામાં આવે, ગંદા મેસેજીસ મોકલવામાં આવે, ગંદા ફોટોગ્રાફ્સ કે વિડીયોઝ છે એ મોકલવામાં આવે, પોતાનું જેન્ડર છુપાવી અને તમારી સાથે સંબંધ ડેવલપ કરવાની કોશિશ કરે, દોસ્તીના નામ પર તમારી સાથે કોઈ પ્રકારના અત્યાચાર છે એ કરે છે. આ બધું જ છે જે જાતીય સતામણી છે. બીજું બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે આજે ઇઝીલી આપણા બધા પાસે મોબાઈલ અવેલેબલ છે અને આપણે ઘણી વખત ઇમોશનલ થઈને, ઘણી વખત આપણી જાણ બહાર એ મોબાઈલની અંદર આપણી કેટલીક એવી ક્ષણો છે જે એ સામેવાળું પાત્ર છે એ કેદ કરી લેતું હોય છે. એટલે જો ખુલીને બહાર નહીં આવો તો એમાંથી તમે જુદી જુદી રીતે બ્લેકમેઇલિંગનો ભોગ બનશો. એ ફોટા અને વિડીયોઝને વાયરલ કરવાના નામ પર વારંવાર તમારું જાતીય શોષણ થાય છે. બીજા લોકો પાસે તમને જાતીય શોષણના સંદર્ભમાં મોકલવામાં આવે, પૈસા પડાવવામાં આવે, તમને બીજી બધી રીતે બદનામ કરવામાં આવે. તો એ તમારી કલ્પના નહીં થાય એટલી હદે એ તમે એનાથી હાનિ પામશો. સો પહેલી જ વખતે જ્યારે તમારી સાથે કોઈ ઘટના ઘટે છે ત્યાંથી ચેતી જાઓ. તમને આશ્ચર્ય થશે કે હું એક સમયે બહુ જ લઘુતા ગ્રંથિથી પીડાતી હતી અને એ હતો મારો અવાજ. બહુ વર્ષો સુધી જ્યારે હું કોઈ પણ અજાણી વ્યક્તિ પાસે પહેલી વખત બોલું ત્યારે મને અચૂક એવું કહેવામાં આવતું કે તારો અવાજ છોકરા જેવો છે અને એને કારણે ધીરે ધીરે હું ચૂપ થઈ ગઈ. એક સમય એવો આવ્યો કે જ્યારે હું બોલતી ત્યારે હું અચકાતી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મને જાહેરમાં બોલવા માટે જો પ્રેરિત કરનારી જો કોઈ બે ઘટના છે તો એક ઘટના એ છે કે જ્યારે અમારી કોલેજની અંદર સ્વર્ણિમ ગુજરાત નામનો કાર્યક્રમ આવ્યો કે જે એકચ્યુઅલી વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના સ્કિલથી માહિતગાર કરવા માટેનો હતો. અને એનો એક કાર્યક્રમ છે જે મેં સૌથી પહેલી વખત એન્કરિંગ કર્યો અને મારા એન્કરિંગને વખાણવામાં આવ્યું. આ પહેલો ઇન્સિડન્ટ છે અને એ વખતે મારી ઉંમર હતી 39 વર્ષ અને મને લાગ્યું કે મારો અવાજ પબ્લિકને ગમે છે અથવા તો મારું કન્ટેન્ટ અથવા મારું પ્રેઝન્ટેશન છે એ લોકોને ગમે છે. એટલે અને બીજી ઘટના છે એ રાજકોટ દૂરદર્શનના સ્ટુડિયો સાથે સંકળાયેલી છે અને લગભગ એ 2012માં છે જ્યારે અહીંયા એક પ્રોગ્રામ કર્યો અને ત્યારે મારી સાથેના જે અન્ય કલાકાર હતા, જો હું નામ ન ભૂલતી હોઉં તો મનીષભાઈ પારેખ, અને એમને મેં આ વાત કરી ત્યારે એમણે મને શીખવાડ્યું કે અવાજને કઈ રીતે મેન્યુપ્યુલેટ કરી શકાય અથવા તમારી સ્પીચને તમે કઈ રીતે રજૂ કરો કે જેથી કરીને લોકો તમને સાંભળવા માટે પ્રેરિત થાય. અને આ બે ઘટનાએ મને જાહેરમાં બોલવામાંથી જે મારી લઘુતા ગ્રંથિ હતી એને દૂર કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને ત્યારે મારી ઉંમર હતી લગભગ 42 વર્ષ. સો હું મેસેજ એ દેવા માગું છું કે દરેક દિવાલને તોડો, કમ્ફર્ટ ઝોનને તોડો. કોઈ તમને ખાઈ નથી જવાનું, કોઈ તમને મારી નથી નાખવાનું. ભૂલ થશે તો એમાંથી શીખતા રહ્યો અને લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ક્યાંય એ અટકવાની નથી. અને દુનિયા શું કહેશે, લોકો શું કહેશે, હાય મારું કેટલું ખરાબ દેખાય, એવું કાંઈ હોતું નથી. સો ચિલ, લાઈફ એન્જોય કરો અને જ્યારે જ્યારે જે શીખવા મળે છે એ સતત શીખતા રહો. ખરેખર તમારી સાથે ખાસ કરીને અંતમાં વાત કરીને હું પણ રિલેક્સ અને ચિલ થઈ ગઈ કે કેટલી સરસ વાતને કેટલી સરળતાથી રજૂ કરી. અને કદાચ જો તમે તમારી લઘુતા ગ્રંથિની વાત ન કરી હોત તો અમને લોકોને તો એવું જ લાગત કે તમે બાય બર્થ જ ઓરેટર છો. એટલી સરસ રજૂઆત. દર્શક મિત્રો, આજના આ એપિસોડમાં મેડમ પાસેથી આપણે જાણ્યું કે કેવી રીતે એક ગૃહિણી પણ સારામાં સારું મેનેજમેન્ટનો ખિતાબ પોતાની પાસે મેળવી શકે છે, એવી સ્કિલ ધરાવી શકે છે અને સાથે સાથે કોઈ પણ જગ્યાએ થતી જાતીય સતામણી છે તો એના માટે થઈને કેવી જાગૃતિ લાવવી જરૂરી છે. જયશ્રીબેન, આટલા સરસ વિચારો અમારા દર્શકો સાથે રજૂ કરવા બદલ હું દૂરદર્શન કેન્દ્ર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખીએ કે ભવિષ્યમાં ફરીથી ક્યારેક મુલાકાત થાય અને એવા રિઝલ્ટ સાથે કે સમાજમાં ખૂબ સારું પરિવર્તન છે. ધન્યવાદ. થેન્ક યુ.